નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ આ પ્રકરણ આપણું ચાલુ છે. આ પ્રકરણની અંદર આપણે લાસ્ટ વિડીયોમાં ઉત્પાદન એટલે શું, ઉત્પાદનનો અર્થ, ઉત્પાદનના સાધનોના લક્ષણો, જમીન, મૂડી, શ્રમ, નિયોજક એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આજે આપણે પ્રકરણ 2 મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના પ્રકરણમાં જે ચેપ્ટર છે એનો છેલ્લો પ્રશ્ન વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્ર એટલે શું? વ્યાપાર ચક્ર એટલે કે અર્થતંત્રમાં જે ચક્રાકાર પરિવર્તનો, કયા કયા પ્રકારે ચક્રાકાર પરિવર્તનો આવે છે એનો અર્થ, અને વ્યાપાર ચક્ર એટલે શું, તેના લક્ષણો, વ્યાપાર ચક્રમાં આવતા વિવિધ પ્રકારના તબક્કાઓ, એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં વ્યાપાર ચક્ર એટલે શું? અહીંયા આગળ વ્યાપાર ચક્ર જે ચક્રાકાર પરિવર્તનો સર્જાય છે અર્થતંત્રમાં એના વિશેની ચર્ચા. તો અહીંયા આગળ માનવીનું જીવન જેમ સ્થિર નથી, એટલે કે આપણા જીવનમાં પણ અહીંયા આગળ જીવનકાળ દરમિયાન વિવિધ પ્રકારની સારી અને ખરાબ ઘટનાઓ બનતી જતી હોય છે. એવી જ રીતે અર્થતંત્રમાં પણ એક સ્થિર સ્થિતિ જોવા મળતી નથી, સ્થિરતા જોવા મળતી નથી. અર્થતંત્રમાં પણ ઉથલપાથલો જોવા મળતી હોય છે, બરાબર, કે જેને ચક્રાકાર પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. અસમતુલાઓ થયા કરતી હોય છે, સંપૂર્ણ સમતોલ સ્થિતિ અર્થતંત્રમાં હોતી નથી. કંઈ ને કંઈ પરિસ્થિતિ ઉદ્ભવતી હોય છે જેને કારણે અર્થતંત્ર અનબેલેન્સ બનતું હોય છે. તો આમ અર્થતંત્રમાં ઉથલપાથલ તથા અસમતુલાઓ વગેરે ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરતા હોય છે. આવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે. તો એક આ પ્રશ્ન યાદ રાખવાનો. પ્રશ્ન તરીકે પરીક્ષામાં આવો પૂછાય કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી આપો. ચક્રાકાર આર્થિક પરિવર્તનોની વિસ્તૃત માહિતી આપો, જેમાં ચક્રાકાર આર્થિક પરિવર્તનો એટલે શું તેની વ્યાખ્યા આપવાની. ફરી એકવાર યાદ રાખજો કે અર્થતંત્રમાં આવતી ઉથલપાથલ તથા અસમતુલાઓ વગેરે ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરતા હોય છે. આવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે. આવા આર્થિક પરિવર્તનો 4 પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? 4 પ્રકારના. કયા કયા? તો કે આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, ચક્રવત આર્થિક પરિવર્તનો. આ 4 પ્રકારના પરિવર્તનો છે. આ 4 પરિવર્તનો આપણે સમજીએ. એમાં સૌથી પહેલું પરિવર્તન છે આકસ્મિક આર્થિક પરિવર્તનો. આકસ્મિક આર્થિક પરિવર્તન એટલે શું? તો કે અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી શકે છે, જેને આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, કે અહીંયા આગળ અમુક પરિસ્થિતિ એવી હોય છે અચાનક આવતી હોય છે, બરાબર, આકસ્મિક ઉદ્ભવતી હોય છે, જેને આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે. જેમ કે અતિવૃષ્ટિ, વાવાઝોડું, દુષ્કાળ વગેરેને કારણે અર્થતંત્રમાં આવતા પરિવર્તનો, જેને આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે અર્થતંત્રમાં બરાબર કે વાવાઝોડું આવે, અત્યંત વરસાદ પડે, ભારે પૂર આવે, દુષ્કાળ પડે, તો આવા આકસ્મિક પરિબળોને કારણે અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ થતી હોય છે. એની જે અસરો છે, લાંબા ગાળાની અસરો સર્જાતી હોય છે અર્થતંત્ર પર, અને લાંબા ગાળા સુધી એની અસરો જોવા મળતી હોય છે. તેથી આવા પરિવર્તનો આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાતા, આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાતા હોય છે. હવે આકસ્મિક આર્થિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ ભાગ કે પ્રદેશ પૂરતા મર્યાદિત હોઈ શકે છે. દાખલા તરીકે ખેતી, ઉદ્યોગ ક્ષેત્રમાં. હવે આપણે જોઈએ કે ભાઈ સાહેબ કઈ રીતે એક જ ક્ષેત્રમાં, તો કે જેમ કે ચાલો કે ભાઈ અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. ચોમાસાની ઋતુ દરમિયાન વર્તમાન સમયમાં વરસાદ પડી રહ્યો છે. તો કે દક્ષિણ ગુજરાતમાં, કચ્છમાં વરસાદ ભારે પડી રહ્યો છે. તો આ વધુ વરસાદને કારણે કચ્છના અથવા તો કે ચાલો કે ભાઈ જુનાગઢ અથવા ગીર સોમનાથ એવો કોઈ જિલ્લો કે જેમાં પૂર આવે છે, પૂર સંકટ હોનારતને કારણે ત્યાંના ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે. વધુ વરસાદને કારણે લોકોને ત્યાં તારાજી સર્જાય છે. આ પરિસ્થિતિની અસર એ જિલ્લા પૂરતી રહેતી હોય છે.
એને કારણે એ જિલ્લાનું જે અર્થતંત્ર છે ખોરવાતું હોય છે, તેના લોકોની સ્થિતિમાં પરિવર્તન આવતું હોય છે. આ એક આકસ્મિક પરિવર્તન કહેવામાં આવે છે. આપણા ભારતમાં ચોમાસાની ઋતુ દરમિયાન એવી ઘટનાઓ બનતી હોય છે. દાખલા તરીકે બિહાર રાજ્યમાં વારંવાર પૂર આવતું હોય છે, અસમ રાજ્યમાં આવતું હોય છે, ઉત્તરાખંડ, ઉત્તર ભારતમાં ઉત્તરાખંડમાં હિમશિલાઓ ધસી પડતી હોય છે, ત્યાં પણ આવી ઘટનાઓ બનતી હોય છે. તો એવા પરિવર્તનોને કારણે અર્થતંત્ર પર એ રાજ્ય પૂરતી એવી અસરો જોવા મળતી હોય છે. તો આ આકસ્મિક આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે. એ જ રીતે બીજા મોસમી આર્થિક પરિવર્તનો, તો કે અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો આવે છે. બરાબર કે અર્થતંત્રમાં ઋતુ આધારિત આવતા પરિવર્તનોને મોસમી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોઈએ છીએ કે ભારતમાં 3 ઋતુનો અનુભવ થતો હોય છે: શિયાળો, ઉનાળો અને ચોમાસું. આ 4 ઋતુઓમાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય છે. બરાબર, અને તે મુજબ ઉત્પાદન રોજગારીમાં પણ પરિવર્તનો આવે છે. જેમ કે આપણે જાણીએ છીએ કે શિયાળાની ઋતુ હોય એટલે ઠંડી પડતી હોય. ઠંડીના સમયમાં ગરમ વસ્ત્રો, ગરમ કાપડ, બરાબર કે ભાઈ શાલ છે, એવી વસ્તુની માંગ વધારે રહેતી હોય છે. તો શિયાળામાં આવા ગરમ વસ્ત્રો, ગરમ કપડાની માંગ રહેતી હોય છે. એને કારણે બરાબર કે એવી વસ્તુનું ઉત્પાદન વધુ થતું હોય છે. એ વસ્તુનું ઉત્પાદન કરતાં લોકોને રોજગારી વધુ મળતી હોય છે. જ્યારે અન્ય જે ચાલે કે ભાઈ ચોમાસાની ઋતુમાં બનાવતા હોય એવા રેઇનકોટ, છત્રી, એવા ઉદ્યોગો ઠપ થતા જોવા મળતા હોય છે. એવામાં રોજગારી ઓછી જોવા મળતી હોય છે. એ રીતે ઉનાળો આવે તો ઉનાળાના ઋતુ આવે એમાંની ગરમી પડતી હોય છે. ગરમીને કારણે અહીંયા આગળ બરાબર કે ગરમીથી બચવા માટે તો કે ઇલેક્ટ્રોનિક્સ આઇટમો જેવી કે રેફ્રિજરેટર છે, એર કુલર છે, એર કન્ડિશન, બરાબર કે ભાઈ એસી છે, એવી વસ્તુની માંગ વધુ થતી હોય છે. આવી ઇલેક્ટ્રોનિક વસ્તુની માંગ વધી થતી હોય છે. એમાં રોકાયેલા લોકો અને રોજગારી વધુ મળતી, એમની આવકો વધતી જતી હોય છે. તો આ રીતે ઉનાળામાં આ ઉપરાંત ઠંડા પીણાની માંગ રહેતી હોય છે. આઈસ્ક્રીમ છે, બરાબર કે એવી વસ્તુની માંગ વધારે રહેતી હોય છે. એવા લોકોને રોજગારી વધુ મળતી હોય છે. ત્યારે અન્ય જે બરાબર કે ગરમ વસ્તુઓની માંગ તો કે ઓછી થઈ જતી હોય છે. જે શિયાળામાં વસ્તુની માંગ હતી એ વસ્તુની માંગ અત્યારે ઘટી જાય છે. તો એવા લોકોને રોજગારી કે આવક ઓછી થતી હોય છે. એ રીતે ચોમાસામાં તો કે ચોમાસામાં બજારમાં માંગ બદલાય છે. આપણે જાણીએ છીએ કે ભાઈ ચોમાસામાં વરસાદ પડતો હોય છે. વરસાદ રેની સિઝન હોવાને કારણે વરસાદથી બચવા માટે લોકો બરાબર કે પ્લાસ્ટિક જેવી વસ્તુની માંગ વધારે રહેતી હોય છે. રેઇનકોટ, છત્રી, એની માંગ વધારે થતી હોય છે. તો આવા ઉદ્યોગ ધંધામાં રોકાયેલા લોકોને રોજગારી વધુ મળતી હોય છે. તો આ રીતે અર્થતંત્રમાં જેમ ઋતુ પરિવર્તન થતું હોય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું, એ રીતે અહીંયા આગળ ઉદ્યોગોમાં ઉત્પાદન રોજગારીમાં પરિવર્તનો આવે છે. તો આમ દર વર્ષે મોસમી પરિવર્તનોનો એક ચક્ર ચાલ્યા કરે છે. અને એ રીતે ઉદ્યોગ ધંધામાં પણ આવું એક પરિવર્તન આવ્યા કરે છે. આવા પરિવર્તનો એ મોસમી આર્થિક પરિવર્તનો તરીકે ઓળખાય છે. ત્યાર પછીનું ત્રીજું છે કે ભાઈ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો એટલે શું? તો કે કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી અર્થતંત્રમાં પરિવર્તન થતું રહે, એને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કહે છે. યાદ રાખજો ફરી એકવાર, તો કે અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તન થતું રહે, જેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. બરાબર કે જેમ કે અહીંયા આગળ આવા પરિવર્તનો અર્થતંત્રનું વલણ દર્શાવે છે. કેમ કે લાંબા ગાળા સુધી દેશની વસ્તીનું વધવાનું વલણ, આ એક ઉદાહરણ આપ્યું તમને કે ભાઈ અર્થતંત્રમાં લાંબા ગાળા સુધી પરિવર્તન એટલે શું છે? તો કે આપણા દેશમાં આપણે જોઈએ છીએ કે ભાઈ મોટામાં મોટો એક પ્રશ્ન આપણા દેશનો વસ્તીનો છે. વસ્તી, તો કે વસ્તીને આપણે અહીંયા આગળ સતત વધતી જ જાય છે. વસ્તીને આપણે બરાબર કે ભાઈ એ વસ્તીની જે સમસ્યા છે એને આપણે સંપૂર્ણ દૂર કરી શક્યા નથી. એ રીતે ગરીબી છે, બેકારી છે, આવી સમસ્યાઓમાં આપણે અમુક અંશે એમાં ઘટાડો કરી શક્યા છે, પરંતુ નાબૂદ કરી શક્યા નથી. આ સમસ્યાઓ આપણા અર્થતંત્રની દીર્ઘકાલીન આર્થિક સમસ્યાઓ કહેવાય. અને એની અંદર આ પરિવર્તનો આવતા હોય છે. તો કે કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી. અહીંયા કોઈ ચક્રાકાર પરિવર્તન, એમાં વધારો ઘટાડો થતો નથી, પણ
દાખલા તરીકે વસ્તીની સમસ્યા છે તો કે વસ્તીમાં ઓવરઓલ શું થતું હોય છે, વધારો જ થતો હોય છે, વધારો જ થતો હોય છે. તો આ દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનની સમસ્યા છે. ગરીબીની પ્રક્રિયા છે તો કે જેમ વસ્તી વધતી જાય છે પણ લોકોને રોજગારી ના મળે, આવક ન મળે, તેને કારણે ગરીબીની સમસ્યા પણ વધતી જતી હોય છે. એ ગરીબીને આપણે સંપૂર્ણ નાબૂદ કરી શકતા નથી. તો આ રીતે અર્થતંત્રમાં આવા કેટલાક પરિવર્તનો લાંબા સમય સુધી ચાલતા હોય છે, જેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ બીજું પરિવર્તન છે ચક્રવત આર્થિક પરિવર્તનો. ચક્રવત આર્થિક પરિવર્તનો એટલે શું? તો એની વ્યાખ્યા આપી હોય તો કે કોઈ પણ અર્થતંત્રમાં સર્જાતા ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક પરિવર્તનો ચક્રવત આર્થિક પરિવર્તનો છે. બરાબર. ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય છે, એટલે કે સીધી દિશામાં તેમજ વિરુદ્ધ દિશામાં આવતા પરિવર્તનો, બરાબર, એને ચક્રવત આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવતા હોય છે. કે ભાઈ અહીંયા આગળ જે ઉર્ધ્વગામી અને અધોગામી દિશામાં આવતા પરિવર્તનો, કે જેને ચક્રવાત પરિવર્તનો, કે ભાઈ અહીંયા આગળ આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. વ્યાપાર ચક્રો આવા ચક્રવાત આર્થિક પરિવર્તનો છે કે જે બરાબર કે ભાઈ ઉર્ધ્વગામી અને અધોગામી પરિવર્તનો સર્જતા હોય છે, એટલે કે સારી અસરો તેમજ ખરાબ અસરો સર્જતા હોય છે. તો આવા પરિવર્તનો એ ચક્રીય પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અર્થતંત્રમાં આવા 4 પ્રકારના આર્થિક પરિવર્તનો આવે છે, એને ચક્રાકાર આર્થિક પરિવર્તનો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ 4 પરિવર્તનો જોયા. કયા કયા? આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો કે જે લાંબા સમય સુધી અર્થતંત્રમાં એની પ્રક્રિયા ચાલતી હોય છે, ચક્રવત આર્થિક પરિવર્તનો કે એક ચોક્કસ સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી વિરુદ્ધ અને સીધી દિશામાં ચાલતા આર્થિક પરિવર્તનો સર્જાતા હોય છે. તો આવા પરિવર્તનો એ ચક્રાકાર પરિવર્તનો તરીકે ઓળખાતા હોય છે. તો અહીંયા આગળ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછાય કે અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારોની વિસ્તૃત માહિતી આપો. તો આ પ્રશ્નનો જવાબ તમારે અહીંયા સુધી લખવો પડે. હવે આપણો નવો પ્રશ્ન અહીંયા અસ્તિત્વમાં આવે છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ કે વ્યાપાર ચક્ર એટલે શું? વ્યાપાર ચક્રના તબક્કાઓ સમજાવો, એવો પ્રશ્ન પરીક્ષામાં તમને પૂછાય. આ પ્રશ્ન પરીક્ષામાં 5 ગુણમાં પૂછી શકાય, 3 ગુણમાં પણ પૂછી શકાય. તો એક યાદ રાખજો કે વ્યાપાર ચક્ર એટલે શું, વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો, લક્ષણો જણાવો, એવો પણ પ્રશ્ન તમને પૂછી શકાય. તો વ્યાપાર ચક્ર કોને કહી શકાય? તો કે અર્થતંત્રમાં થતી જે આર્થિક ઉથલ પાથલ એ વ્યાપાર ચક્ર છે. જે સમાન અંતરે ઉદ્ભવતું નથી, બરાબર, એને આપણે વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. એક આવી સીધી સાદી ટૂંકી વ્યાખ્યા યાદ રાખવી કે ભાઈ વ્યાપાર ચક્ર એટલે શું? તો કે અર્થતંત્રમાં આવતી ઉથલ પાથલ, બરાબર, જે ચોક્કસ સમયગાળા માટે હોતી નથી, બરાબર, એને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. અથવા એક બીજી આવી વ્યાખ્યા પણ આપી શકાય કે ભાઈ અર્થતંત્રમાં આવતા વારાફરતી સારા અને ખરાબ આર્થિક પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. આ હેબરલરે આવી વ્યાખ્યા આપેલી છે. જો બુકમાં તમને આ વ્યાખ્યા આપેલી છે, હેબરલર એવું જણાવે છે કે ભાઈ અર્થતંત્રમાં આવતા વારાફરતી સારા અને ખરાબ, બરાબર, સારા અને ખરાબ, સારા અને નરસા આર્થિક પરિવર્તન એટલે વ્યાપાર ચક્ર. એ જ રીતે હોટરે પણ વ્યાખ્યા આપી છે. બીજી હોટરે નામના અર્થશાસ્ત્રી જેણે વ્યાખ્યા આપી છે કે ભાઈ વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ જે વારાફરતી આવે છે તે વ્યાપાર ચક્ર છે, બરાબર. એટલે અહીંયા આગળ વ્યાપારની પ્રક્રિયા જે છે, આપણા અર્થતંત્રમાં જે વ્યાપારની પ્રક્રિયા છે હંમેશા એક સરખી હોતી નથી. એમ ક્યારેક સારી પરિસ્થિતિ હોય છે, બરાબર, અને ક્યારેક અર્થતંત્રમાં ખરાબ પરિસ્થિતિ સર્જાતી હોય છે. તો આ સારી અને ખરાબ આવી પરિસ્થિતિ જે અર્થતંત્રનું ચક્ર ચાલે છે એને વ્યાપાર ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આ વ્યાપાર ચક્રની એક વ્યાખ્યા થઈ, એનો અર્થ થયો. હવે આ વ્યાપાર ચક્રના એના ઉપરથી કે લક્ષણો, જે આ વ્યાખ્યાઓ આપી એના પરથી કેટલાક લક્ષણો તારવી શકાય છે. તો અહીંયા આગળ 4 લક્ષણો છે. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવાનું કે અલગ પ્રશ્ન તરીકે આવો 2 ગુણમાં પ્રશ્ન પૂછી શકાય કે વ્યાપાર ચક્ર એટલે શું, તેના લક્ષણો જણાવો, અથવા વ્યાપાર ચક્રના કે લક્ષણો જણાવો, ખાસિયતો શું છે, તો કે એની વ્યાખ્યાઓ પરથી 4 ખાસિયતો તારવી શકાય છે. કે ભાઈ સૌથી પહેલાં એક, અર્થતંત્રમાં આર્થિક ઉથલ પાથલ થાય છે, બરાબર. કે વ્યાપાર ચક્ર એટલે શું તમને એમ પૂછે તો કે વ્યાપાર ચક્રનું લક્ષણ પહેલું કે અહીંયા અર્થતંત્રમાં ઉથલ પાથલ થાય. ઉથલ પાથલ એટલે શું છે? અર્થતંત્રમાં જે સ્થિતિ બરાબર કે બદલાતી હોય છે, સારી સ્થિતિ હોય
હજી ભાઈ ખરાબ સ્થિતિ થાય, ખરાબ સ્થિતિ હોય, સારી સ્થિતિ થાય, તો જે આ સ્થિતિ બદલાતી હોય ઉથલપાથલ તરીકે ઓળખાય. બીજું કે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. વ્યાપાર ચક્ર તો કે વ્યાપાર ચક્રનું બીજું લક્ષણ કે ભાઈ અહીંયા આગળ ક્યારેક સારી પરિસ્થિતિ, ક્યારેક ખરાબ પરિસ્થિતિ એવા વેપારના બે તબક્કાઓ જોવા મળતા હોય છે. બરાબર. તો એક આ બીજું લક્ષણ છે કે અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપારના તબક્કાઓ જોવા મળે છે. ત્રીજું લક્ષણ એવું આપી શકાય કે ભાઈ મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. અહીંયા આગળ જે માંગમાં પરિવર્તનો, અર્થતંત્રમાં જે પરિવર્તનો આવે છે એનું મુખ્ય કારણ શું છે? તો કે લોકોની માંગ બદલાય છે, માંગમાં પરિવર્તનો આવે છે, એને કારણે આર્થિક પરિવર્તનો ઉદ્ભવતા હોય છે. આપણે હમણાં જ જોયું કે ભાઈ મોસમી પરિવર્તનો જોયા કે જેમાં ઋતુ બદલાય છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. બરાબર. તો એમ લોકોની ઋતુ બદલાય છે એમ વસ્તુઓની માંગ પણ બદલાતી હોય છે, અને જેમ માંગ બદલાય છે એમ અર્થતંત્રમાં એ રીતે પરિવર્તનો થતા હોય છે વેપારની પ્રક્રિયામાં. બરાબર. તો આ રીતે મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો એ વ્યાપાર ચક્ર કહેવાય છે. બીજું કે વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતરે ઉદ્ભવતી નથી. એટલે એનો મતલબ કે જે આ સારા અને ખરાબ પરિવર્તનો આવે છે એનો ચોક્કસ સમયગાળો હોતો નથી કે ચાલો ભાઈ આ 4 મહિના થયા એટલે સારા પરિવર્તનો છે, હવે ખરાબ પરિવર્તનની સ્થિતિ જોવા મળશે, એવું હોતું નથી. તો 4 મહિનાએ ચાલે, 6 મહિનાએ ચાલે, 8 મહિનાએ ચાલે. તો આ રીતે સારા અને ખરાબ પરિવર્તનોની જે ઉથલપાથલની પ્રક્રિયા છે એ ચોક્કસ સમયાંતરે ઉદ્ભવતી નથી. તો આમ વ્યાપાર ચક્રના આ વ્યાખ્યા પરથી આવા 4 તબક્કાઓ એટલે કે 4 લક્ષણો તારવી શકાય છે. હવે વ્યાપાર ચક્રના તબક્કાઓ, એના પછીનો આગળનો પ્રશ્ન ચાલે. હવે નવો પ્રશ્ન આ રીતે પણ પૂછી શકાય કે વ્યાપાર ચક્રના તબક્કાઓ જણાવો. તો કે અહીંયા આગળ વ્યાપાર ચક્રના તબક્કાઓ કેટલા? તો કે વ્યાપાર ચક્રના તબક્કાઓ 4 તબક્કાઓ છે. કયા કયા 4 તબક્કાઓ છે? તો કે અર્થતંત્રમાં તેજી, મંદી, બરાબર, તેજી, પછી બીજો તબક્કો છે ઓટ, ત્રીજો તબક્કો છે મંદી અને ચોથો છે સુધારણા. 4 પ્રકારના અહીંયા તબક્કા ઉદ્ભવતા હોય છે. તો આપણે સૌથી પહેલા જોઈશું તેજી. વ્યાપાર ચક્રમાં બરાબર કે અહીંયા તેજીની પરિસ્થિતિ શું છે, તેજી કોને કહેવાય, એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય, પ્રશ્ન તરીકે પૂછવો હોય તો. અને એ રીતે પણ યાદ રાખી શકો તેજીનો તબક્કો અર્થતંત્રમાં ઉદ્ભવતો હોય છે કે ભાઈ તેજીના સમયે અર્થતંત્રમાં વ્યાપાર ચક્રના આ તેજીના તબક્કામાં ચીજ વસ્તુ અને સેવાઓનું ખરીદી વેચાણની પ્રક્રિયામાં વધારો થતો હોય છે. અહીંયા આગળ વપરાશી વસ્તુનું માંગ વધુ પ્રમાણમાં થતું હોય છે. બરાબર. બીજું કે લોકોની રોજગારી પણ વધુ મળતી હોય છે, આવક મળતી હોય છે, એને કારણે લોકો વધુ પ્રમાણમાં વસ્તુની માંગ કરે છે. બીજું કે વસ્તુની માંગ થતી હોય છે એને કારણે વસ્તુની કિંમતો પણ વધતી હોય છે, કિંમતો વધે છે અને ઉત્પાદકોની નફાકારકતા વધતી હોય છે. પરિણામે અર્થતંત્રમાં મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો જોવા મળે છે. આ સ્થિતિ અર્થતંત્રમાં તેજીની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો એક આ યાદ રાખજો. તમને કોઈ પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે તેજી એટલે શું, તો કે અર્થતંત્રમાં મૂડીરોકાણમાં વધારો થતો હોય, રોજગારીમાં વધારો થતો હોય, રોજગારીને કારણે લોકોની આવક વધે, આવકને કારણે લોકોની વસ્તુની માંગ વધે, માંગ વધારને કારણે વસ્તુની કિંમતોમાં પણ વધારો થાય, નફાકારકતા વધે. તો આ સ્થિતિને અર્થતંત્રમાં તેજીની સ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ અર્થતંત્ર તેજીમાં હોય ત્યારે લોકોની પાસે આવકો ખૂબ હોય છે. લોકોની પાસે આવક વધારે હોય એટલે લોકોની ખરીદ શક્તિ વધે છે, વધારે પ્રમાણમાં વસ્તુની માંગ કરે છે, વપરાશી વસ્તુની માંગ કરે છે. બજારમાં આવી વપરાશી વસ્તુની માંગ વધે છે એટલે આવી વસ્તુની કિંમતો પણ વધે છે, ઉત્પાદકો વધારે છે એટલે એમની નફાકારકતા વધે છે. તો આ સ્થિતિ અર્થતંત્રમાં તેજીમાં છે એવું ચાલે છે, તે એવું લાગે છે. અર્થતંત્ર તેજીમાં છે એવું કહેવાય છે. આ રીતે અર્થતંત્રમાં જે તેજીની સ્થિતિ છે એ પણ બહુ લાંબા સમય સુધી ટકતી હોતી નથી. કારણ કે અર્થતંત્રમાં જ્યારે લોકોની પાસે વધુને વધુ આવકો, વધુને વધુ વસ્તુની માંગ, નફાકારકતા વધતી જાય એટલે અર્થતંત્રમાં ફુગાવો સર્જાતો હોય છે. અને ફુગાવાને કારણે પણ પછી ભાવો સતત વધતા જતા હોય છે. એટલે અમુક સમય પછી લોકોની માંગમાં શું થતો હોય છે, ધીમે ધીમે ઘટાડો થતો હોય છે. એટલે એ સ્થિતિ ઓટ તરીકે ઓળખાતી હોય છે. એટલે જો બીજો મુદ્દો તમને આપ્યો છે અહીં આગળ ઓટ બીજો તબક્કો આવે છે. તો કે આ તબક્કામાં નફાની અપેક્ષાએ મૂડીરોકાણ વધતા જાય છે, સાધનોની માંગ વધતા તેમની કિંમતો વધવા લાગે છે, તેથી ઉત્પાદનના ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે છે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે છે.
માંગ ધીમી પડે છે, વપરાશમાં ઘટાડો થાય છે અને નવા મૂડીરોકાણ આકર્ષાતા નથી. એટલે જો હવે તેજીની જે સ્થિતિ હતી એ અમુક સમય પછી ધીમે ધીમે ઓટ તરફ આવે છે, એમ કહેવાય છે. એને એટલે કે તેજીની સ્થિતિ ધીમે ધીમે ઓછી થાય છે, એને ઓટ તરીકે ઓળખાય છે. કે તો કે આપણે હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ અર્થતંત્રમાં જો નફો ઉત્પાદકો અને વેપારીને નફો વધારે મળતો હોય એટલે વધુ નફાની અપેક્ષાએ લોકો વધુને વધુ મૂડીરોકાણ કરતા જાય, વધુ મૂડીરોકાણ કરે છે. સામે સાધનોની માંગ પણ વધતા એની કિંમતો પણ વધતી જતી હોય છે, બરાબર. તો આ પ્રક્રિયા ક્યાં સુધી? તો અમુક ઉત્પાદન ખર્ચમાં પછી ધીમે ધીમે વધારો પણ થતો હોય છે. ઉત્પાદન ખર્ચ વધે છે, એને કારણે ધીમે ધીમે ઉત્પાદકોની નફાકારકતામાં પણ શું થાય છે? ઘટાડો થાય છે, બરાબર. નફાકારકતા ઘટે છે એટલે હવે ઉત્પાદકો વધુ વસ્તુઓનું જે ઉત્પાદન કરીને એની જે વધુ કિંમતો સર્જી શકતા હોતા નથી. તો વધુ કિંમતો સર્જે તો સામે લોકો આવી વસ્તુઓની વપરાશ ઘટાડે છે, એની માંગ ધીમે ધીમે ઘટતી જાય છે, બરાબર. પરિણામે કારણ કે હવે લોકો શું છે કે પોતાની જે એક સીમા હોય છે કે જ્યાં સુધી આવક હોય, જ્યાં સુધી એમની ખરીદ શક્તિ હોય ત્યાં સુધી એ વસ્તુની માંગ કરે છે, પણ એમની આવક ઘટે, બરાબર. એટલે એની માંગ પણ ધીમે ધીમે એ લોકો ઘટાડે છે. એટલે આવી વસ્તુની કિંમતો બજારમાં ઊંચી હોય એને કારણે માંગ ઘટે છે, અને માંગ ઘટે છે એને કારણે બરાબર કે આવી વસ્તુઓનું ઉત્પાદન હવે ધીમે ધીમે ઘટાડવું પડતું હોય છે. એટલે હવે નવા જે મૂડીરોકાણ કરવા હોય છે, નવા મૂડીરોકાણ થતા નથી, મૂડીરોકાણ આકર્ષાતા નથી. એટલે અર્થતંત્ર હવે ધીમે ધીમે મંદીની પરિસ્થિતિમાં આવવા લાગતું હોય છે, વસ્તુની માંગ ઘટવાને કારણે. તો આ સ્થિતિએ આગળની પરિસ્થિતિ મંદી ઉદ્ભવેલા ત્રીજા તબક્કામાં આવે છે મંદી. એટલે કે મંદી એટલે શું? તો મંદીની એક આ વ્યાખ્યા યાદ રાખવાની, જે આપણે તેજીની વ્યાખ્યા હતી એની તદ્દન વિરુદ્ધ મંદીની સ્થિતિ. કઈ રીતે? તો કે અર્થતંત્રમાં બરાબર કે લોકોને રોજગારી મળતી અટકે છે, એટલે કે રોજગારીનું પ્રમાણ ઘટે છે, ઉદ્યોગ ધંધાની ઉત્પાદનની સ્થિતિમાં ઘટાડો થાય છે, વસ્તુની માંગ ઘટે છે, બરાબર. પરિણામે અહીંયા આગળ બેકારીની સ્થિતિ જોવા મળતી હોય છે, નફાકારકતા ઘટતી હોય છે, બરાબર. તેથી અર્થતંત્ર અહીંયા આગળ ધીમે ધીમે બરાબર કે વસ્તુની કિંમતો પણ ઘટતી જતી જોવા મળે છે. આ સ્થિતિને અર્થતંત્રમાં મંદી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો ફરી એકવાર યાદ રાખજો કે માંગમાં ઘટાડો થતો હોય છે, પુરવઠાની છત ઊભી થાય, એટલે કે પુરવઠો ઘણો બધો હોય છે પણ લોકોની પાસે અહીંયા આવક હોતી નથી, રોજગારી હોતી, આવક હોતી નથી, એને કારણે લોકો વધુ વસ્તુની માંગ કરતા નથી, બરાબર. પુરવઠો ગમે તેટલો હોય પણ લોકોની પાસે આવક ના હોય, ખરીદ શક્તિ ના હોય, તો લોકો વસ્તુની માંગ ક્યાંથી કરે, બરાબર. એટલે અહીંયા ઉત્પાદકો વધુ વસ્તુઓનું વેચાણ થાય એટલા માટે ધીમે ધીમે કિંમતો પણ ઘટાડે છે. હવે ઉત્પાદકો કિંમતો ઘટાડે છે એને કારણે એમની નફાકારકતા પણ ઘટતી હોય છે, બરાબર. બીજું નફો એમનો ઘટતો હોવાને કારણે લોકો અર્થતંત્રમાં જે મૂડીરોકાણ પણ ઘટાડે છે. એટલે મૂડીરોકાણ ઘટે છે એને કારણે ઉદ્યોગ ધંધામાં જે કામ કરતા લોકો હોય એ લોકોને પણ રોજગારીમાંથી છૂટા કરવા પડતા હોય છે, એટલે કે રોજગારીનું પ્રમાણ ઘટે છે. બીજું કે રોજગારી ઘટે એટલે લોકોની આવકો ઘટે છે, લોકોની આવક ઘટે એટલે ખરીદ શક્તિ ઘટે, પણ અમે લોકો અહીંયા આગળ વધુ વસ્તુની માંગ કરતા હોતા નથી. આ સ્થિતિ એક મંદી કહેવામાં આવે છે. બીજું કે અહીંયા અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ અટકી જતી હોય છે. ઘણા લોકો પછી શું એક એવી અપેક્ષા રાખતા હોય છે કે ભાઈ અત્યારે અર્થતંત્રમાં મંદી છે, મંદીને કારણે વસ્તુની માંગ કિંમત હજુ પણ ઘટશે, એને કારણે લોકો જે પોતાની ખરીદી કરતા હોય એ ખરીદી પણ ઘટાડતા હોય છે વધુ કિંમત ઘટવાની અપેક્ષાએ. તેથી સ્થિતિ આ જે મંદીની સ્થિતિ પ્રબળ બનતી હોય છે. અહીં લોકો ખરીદ શક્તિ હોવા છતાં ઘણા લોકો પાસે ખરીદ શક્તિ હોય પરંતુ આ રીતે વસ્તુની કિંમત ઘટશે એવી અપેક્ષાએ માંગ કરતા નથી, ખરીદી કરતા નથી. પરિણામે અહીંયા આગળ માંગનો અભાવ સર્જાતો હોય છે અને તેથી મૂડીરોકાણ તથા રોજગારીને અહીંયા આગળ નિરાશ કરે છે. એટલે કે એનો મતલબ મૂડીરોકાણ પણ ઘટે છે અને એને કારણે અર્થતંત્રમાં રોજગારીની સ્થિતિ પણ સર્જાતી નથી. આ સ્થિતિને મંદી તરીકે ઓળખવામાં આવે છે. આગળ આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ કે ભાઈ અર્થતંત્રમાં મંદી આવે છે, મંદીનો અર્થ જ આ છે કે ભાઈ મૂડીરોકાણ ઘટે છે, ઉત્પાદન ઘટે છે, રોજગારી ઘટે છે, લોકોની આવક ઘટે છે, આવક ઘટે એટલે ખરીદ શક્તિ ઘટે, ખરીદ શક્તિ ઘટે એટલે વસ્તુની માંગ ઘટે, વસ્તુની માંગ ઘટે એટલે ઉત્પાદકો વસ્તુની કિંમત ઘટાડે, વસ્તુની કિંમત ઘટે, બરાબર. એટલે ઉત્પાદકોની નફાકારકતા ઘટે છે અને આ સ્થિતિ અર્થતંત્ર મંદી તરીકે ઓળખાતી હોય છે. તો આ મુદ્દો આ રીતે યાદ રાખવો. ચલો ત્યાર પછીનો ચોથો મુદ્દો છે સુધારણા.
મંદીની સ્થિતિ આવ્યા પછી મંદી સતત ચાલ્યા કરતી હોતી નથી. અમુક સમય પછી આ મંદીની પરિસ્થિતિ ધીમે ધીમે દૂર થતી જોવા લાગે છે, જેને સુધારણાના તબક્કા તરીકે ઓળખવામાં આવે છે. તો કે અર્થતંત્રમાં જે વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે. કારણ કે લોકો ત્યાં સુધી પોતાની પાસે ખરીદ શક્તિ હોય પણ માંગ કરી શકતા નથી. અમુક સમય પછી એમની જરૂરિયાત હોય એટલે એ વસ્તુની માંગ કરતા જ હોય છે. એટલે અર્થતંત્રમાં ધીમે ધીમે માંગની સ્થિતિ વધવા લાગતી હોય છે. બરાબર, માંગની સ્થિતિ વધે છે એટલે આવી વસ્તુનું ઉત્પાદન પણ ધીમે ધીમે વધારવું પડતું હોય છે. આવી સ્થિતિનું ઉત્પાદન વધે છે એટલે પછી ઉદ્યોગ ધંધામાં મૂડીરોકાણ પણ ધીમે ધીમે વધવા લાગે છે. રોજગારીનું પ્રમાણ પણ ધીમે ધીમે વધવા લાગે છે. રોજગારી વધે છે એને કારણે લોકોની થોડી થોડી આવકોમાં વધારો થતો જાય છે. એટલે પાછો અર્થતંત્રમાં અહીંયા આગળ વસ્તુની માંગ વધે છે. બરાબર, આવક વધવાને કારણે લોકો ખરીદ શક્તિ વધારે છે. બરાબર, આ રીતે ફરીથી પાછી વસ્તુની માંગ વધવાને કારણે ઉત્પાદકો વસ્તુની કિંમતોમાં પણ વધારો કરે છે, નફાકારકતા સર્જે છે અને આ રીતે અર્થતંત્ર સુધારણા તરફ આગળ વધતું જોવા મળે છે. તો આને સુધારણાની પરિસ્થિતિ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર યાદ રાખજો કે અર્થતંત્રમાં જે વ્યાપક નિરાશામાંથી આપમેળે જે ખરીદ શક્તિ અથવા ખરીદી તરફ વાતાવરણ સર્જાય છે એને સુધારણા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા અર્થતંત્રમાં બરાબર કે લોકો ધીમે ધીમે પોતાની માંગમાં વધારો કરે છે, જરૂરિયાતની વસ્તુની માંગ કરે છે. આવી જરૂરિયાતની વસ્તુની માંગમાં વધારો થતાં આવી જરૂરિયાતની વસ્તુની કિંમતોમાં પણ બરાબર કે ઉત્પાદકોને નફાની આવશ્યકતા દેખાતી હોય છે, આશા દેખાતી હોય છે. બરાબર કે અહીંયા ઉત્પાદકો હવે ધીમે ધીમે મૂડીરોકાણમાં વધારો કરતા જાય છે. મૂડીરોકાણ વધે છે એને કારણે લોકોને રોજગારી મળતી હોય છે. એટલે કે બેકાર જે સાધનો હવે ધીમે ધીમે કામે લાગતા હોય છે એમને પણ ધીમે ધીમે રોજગારી મળવાને કારણે આવક વધે છે. આવક વધારો થતાં એ લોકો વપરાશી ખર્ચ કરે છે, એટલે કે વસ્તુની માંગ કરે છે અને આ ખર્ચને માંગ અસરકારક બનાવી નફાકારકતા સર્જે છે. આ રીતે અર્થતંત્ર સુધારણા તરફ આગળ વધે છે. તો આમ અહીંયા આગળ વ્યાપાર ચક્રના આ 4 તબક્કા છે કે ભાઈ સૌથી પહેલો તબક્કો તેજી પછી ધીમે ધીમે ઓટ આવે છે, ઓટ પછી મંદીની સ્થિતિ આવે છે અને પછી સુધારણા. તો આમ અર્થતંત્રમાં મુખ્ય 2 પરિવર્તનો, તેજી અને મંદી આપણે એવું કહીએ છીએ. બરાબર, તો તેજી એ એકાએક તેજી આવતી નથી અને મંદી પણ એકાએક આવતી નથી. તો આ 2 જે પરિવર્તનો તેજી અને મંદી એ 2 પરિવર્તનો છે, પરંતુ આ 2 પરિવર્તનો આ 4 તબક્કામાં ઉદ્ભવતા હોય છે: તેજી, ઓટ, મંદી અને સુધારણા, જેને વ્યાપાર ચક્રના તબક્કાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે અહીં આગળ આ પ્રકરણની અંદર અર્થતંત્રમાં આવતા આવા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. આવા પરિવર્તનો માંગ પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળતા હોય છે. તો અહીંયા આગળ આપણે આ જે પ્રશ્ન વ્યાપાર ચક્ર એટલે શું, વ્યાપાર ચક્રના લક્ષણો અને વ્યાપાર ચક્રના તબક્કાઓ, આ 4 તબક્કાઓ સાથે આ પ્રશ્ન આપણે પૂર્ણ કરીએ છીએ. અને આજની સાથે આપણું આ જે બીજું પ્રકરણ છે એ પણ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે બીજા પ્રકરણના અંતે અહીંયા તમને સ્વાધ્યાય આપેલું છે. દરેક વિદ્યાર્થી મિત્રોએ આ સ્વાધ્યાયનું કાર્ય કરવાનું છે. સ્વાધ્યાયમાં તમને જે આપણી બોર્ડની બ્લુપ્રિન્ટ છે એ પ્રમાણે 5 વિભાગમાં પ્રશ્નો આપણે બોર્ડમાં પૂછાતા હોય છે કે ભાઈ વૈકલ્પિક, 1 વાક્યના, 2 ગુણના, 3 ગુણના અને 5 ગુણના પ્રશ્નો. તો રીતે સ્વાધ્યાયમાં પણ તમને કે ભાઈ પહેલો પ્રશ્ન કે ભાઈ પ્રશ્નનો સાચો જવાબ આપી વિકલ્પ, તો આવા વિકલ્પો આપ્યા છે, તો આવા જુદા જુદા 6 વિકલ્પો આપેલા છે. તો 6 વિકલ્પો 1 વાક્યમાં તૈયાર કરવા. બરાબર, અહીંયા તમામ વિકલ્પોના જવાબ તમને મળી જાય એવા જ છે. બરાબર, જેમ કે માનવ જીવન માટે વસ્તુ કેટલી ઉપયોગી છે તે બાબત વસ્તુનું કયું મૂલ્ય દર્શાવે છે, તેનો તમે જવાબ આપી શકો ઉપયોગિતા મૂલ્ય. વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનું પ્રમાણ એટલે શું કહેવાય, તો કે કિંમત કહેવાય. નીચેનામાંથી કઈ વસ્તુઓનો સમાવેશ ભૌતિક વસ્તુમાં થાય છે, ભૌતિક કીધી છે આપણને, તો કે જોઈ શકાય, સ્પર્શી શકાય, તો કે ફ્રીજ આવે એનો જવાબ. ત્યાર પછી ચોથો, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી, તો કે સંપત્તિ, તો કે તેની છત હોવી જોઈએ. બરાબર, એ લક્ષણ આવતું નથી. તમામ કુદરતી સંપત્તિ એટલે શું, તો કે તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન, એવો જવાબ આવે. નીચેનામાંથી કયો વ્યાપાર ચક્રનો પ્રકાર નથી, આપણે 4 વ્યાપાર ચક્રના પ્રકાર જોયા, આમાંથી જે ના આવતો હોય તમે જોઈ શકો, તો કે અંશતઃ આર્થિક પરિવર્તનો એ પ્રકાર નથી. તો આ રીતે આ 6 વિકલ્પોના જવાબ તમે લખી શકો છો. ત્યાર પછી આપણે 1 વાક્યના પ્રશ્નો, તો કે આ બધા પ્રશ્નો આપણે ચલાવ્યા છે.
ભાઈ મૂલ્યનો અર્થ સર્વસુલભ વસ્તુઓને એનું ઉદાહરણ આપવાનું છે. અર્થતંત્રમાં નાશવંત વસ્તુઓ કોને કહેવાય, વપરાશી વસ્તુનો અર્થ અને ઉદાહરણ, કઈ સંપત્તિ વ્યક્તિગત સંપત્તિ ગણાય છે, ઉત્પાદનના સાધનનો અર્થ, મૂડીનો અર્થ, હેબલરના મતે વ્યાપાર ચક્રની વ્યાખ્યા, વ્યાપાર ચક્રના કેટલા તબક્કા છે, કયા કયા, જે હમણાં જ આપણે ચલાયા. આ બધા એક વાક્યના પ્રશ્નો છે જે ટૂંકમાં તમે લખી શકો છો. ત્યાર પછી નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવા. આ પ્રશ્નો 2-2 ગુણના છે. તેમાં આપણે ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુ તફાવત જે આપણે સમજાયો હતો ને એ સમજૂતી સમયે પણ તમને કીધું હતું કે ભાઈ તફાવતમાં આ પૂછાય, ખાનગી વસ્તુ અને જાહેર વસ્તુના તફાવતના મુદ્દા અલગ લખો. વસ્તુ અને સેવાનો અર્થ આપવાનો, ઉદાહરણ આપી સમજાવવાનો. ટકાઉ વસ્તુઓ કોને કહેવાનો અર્થ આપો અને ઉદાહરણ આપીને સમજાવવાનો. અર્થતંત્રમાં કઈ કઈ વસ્તુ વપરાશી વસ્તુ તરીકે ઓળખાય છે, વપરાશી વસ્તુઓ જે પ્રશ્ન આપેલો છે એનો અર્થ એના ઉદાહરણો સાથે લખો. પ્રોફેસર માર્શલે સંપત્તિનો અર્થ આપ્યો છે એ શરૂઆતમાં જ આપણે ચલાવ્યો, એના લક્ષણો લખી નાખવા ટૂંકમાં. ઉત્પાદનનો અર્થ સમજાવો, તે ઉત્પાદનની વ્યાખ્યા આપી, બરાબર, અને ઉત્પાદનના જે સાધનો છે 4 એ સાધનો લખવા, અને ઉત્પાદનના સાધન સંદર્ભમાં શ્રમનો અર્થ. આ બધા જે પ્રશ્નો છે 3 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો છે. ત્યાર પછી મુદ્દાસર પ્રશ્ન એટલે 3 ગુણના કહેવાય છે, જેમાં કિંમત અને મૂલ્યનો અર્થ, વસ્તુના પ્રકારો, વપરાશી વસ્તુ અને ઉત્પાદક વસ્તુનો ખ્યાલ સમજાવે એવો પ્રશ્ન છે. સંપત્તિના પ્રકારો, એમાં રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિનો ખ્યાલ સમજાવવાનો, ખાલી એકલો જ સમજાવવાનો, 2 છે પણ આ સમજાવવાનું. ઉત્પાદનના સાધનો અર્થ ઉદાહરણ આપી સમજાવ્યું કે આવો પ્રશ્ન છે. વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી, તેના આધારે વ્યાપાર ચક્રના તબક્કાઓ કે જે આપણે હમણાં ચલાય 4, તેજી, ઓટ, મંદી અને સુધારણા. ત્યાર પછી આ વિસ્તારપૂર્વક પ્રશ્નો છે કે જેમાં મહત્વના 3 પ્રશ્નો. સંપત્તિનો અર્થ આપી, સંપત્તિના લક્ષણો, જે લક્ષણો આપણે જોયા હતા જુદા જુદા. અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારો, આપણે જે હમણાં 4 આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રાકાર આર્થિક પરિવર્તનો, એની ચર્ચા કરીએ આપણે. આ ઉપરાંત જે ઉત્પાદનનો અર્થ આપ્યો, ઉત્પાદનના સાધનો 4, જમીન, મૂડી, શ્રમ, નિયોજક, તો એના વિશે આખા પ્રશ્નનો જવાબ લખવાનો છે. ત્યારબાદ અહીંયા આગળ ચોપડીમાં છેલ્લે તમને એ આપણા પ્રકરણની અંદર આવતા વિવિધ પ્રકારના જે શબ્દો છે એ શબ્દોની વ્યાખ્યાઓ અહીંયા સમજાયેલી છે. એ શબ્દનો અર્થ સમજાય, જેને પારિભાષિક શબ્દો તરીકે ઓળખાય છે. તમને યાદ રહે તો ઠીક છે, બાકી આ શબ્દો વાંચી એની વ્યાખ્યાઓ તમે એક વાક્યમાં લખી રાખો તો પણ એના જવાબો તમને આવડી શકે છે કે ભાઈ કિંમત, મૂલ્ય, વસ્તુઓ, સંપત્તિ, આ બધા શબ્દો આપણે પ્રકરણની અંદર આવી ગયા છે. તો આમ આપણે આ પ્રકરણ પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણની સાથે આપણું આ બીજું ચેપ્ટર મૂળભૂત ખ્યાલો અને સંકલ્પના, આ પ્રકરણ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં નવા પ્રકરણની ચર્ચા કરીશું. પ્રકરણ 3 માંગ, એના વિશે ચર્ચા કરીશું. તો આ પ્રકરણ દરેક વિદ્યાર્થી મિત્રો લખી જાય, તેમજ આ દરેક પ્રકરણના જે પ્રશ્નો છે તૈયાર કરી જાય, વાંચી જાય, બરાબર. તેથી પરીક્ષામાં આપણને આ પ્રકરણ સરળ પડે. અને હવે નવા પ્રકરણની શરૂઆત આપણે કરીશું નેક્સ્ટ ટાઈમ. ઓકે, થેન્ક યુ.